आप सबका स्वागत है एक और ब्लॉग में। आज આપણે જાય છીએ પહેલા વાડીએ। આપણે ઘરેથી નીકળી ગયા ને આપણે થોડીક જ વારમાં પહોંચી જાવ વાડીએ, જે કી છે બીડ। ત્યાં જવાનું છે ખડવાડવા। હું ભાઈ બે નીકળ્યા હઈ। રસ્તામાં બધી નદીઓ ભરાઈ ગઈ છે અને થોડીક જ વારમાં બીડમાં પહોંચી જાવ। ગારો એવું લાગે છે। આગળ જોઈએ હવે રસ્તો કેવો છે। આ બધે રસ્તો બહુ જ ખરાબ થઈ ગયેલો છે ગારાવાળો, અને આપણે અહીંયા બીડ બધું વાટતા તમને યાદ હશે। આ બધું બીડ છે, હજી ખડ બહુ મોટું થયું નથી, નાનું નાનું હવે ખડ છે। હજી તો ખડ મોટું થતા વાર લાગશે ને પછી બીડ વાટવામાં હજી ઘણી બધી વાર છે। અત્યારે ખાલી થોડુંક લીલું લેવા આવ્યા હતા। અહીંયા બધે આપણે વાટવાનું છે। આ બધો કટકો આખો વાટ લેવું। ભાઈ મીંડા વાટવા। હવે આપણે વાટ નાખી, અહીં રાખી દીધી ગાડી। બધું વાટીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અહીં થોડુંક વાટ નાખ્યું આ સાઈડે। હવે આપણે જે લુગડું લેવા અને હરખુંથી લઈને પાથરીને પારી બાંધી લઈ। દાંતરડું નાખી દઈએ અહીંયા। પારી આપણે બાંધી લીધી છે। નવું હોન્ડાને હરખું કરીને નીકળી અહીંથી। આપણે બીડમાંથી નીકળી ગયા છે અને થોડીક વારમાં રસ્તો હરખો પકડીને નીકળી જાય। રસ્તામાં બહુ વાહગારો હતો, આગળ વાંધો નહીં આવે। અને પછી ઘરે પહોંચીને બીજા બધા કામ છે એ જોઈએ હવે ક્યાં ક્યાં પહેલાં કરવા। આપણે ઘરે પહોંચી ગયા છે, નિર્ણય નાખી દીધી છે અને હવે ફટાફટ ગાડી મૂકીને બીજા કામ છે એટલે ફટાફટ પ્લોટે ભાગી। જલ્દીથી આપણે 4 વ્હીલની ચાવી લઈને નીકળી ગયા છે પ્લોટે જવા માટે। બાયણે થોડો છાંટાઈ આવે છે એટલે પહેલાં જલ્દીથી પ્લોટે પહોંચી શટર ખોલી અને ગાડી બાયણે કાઢી। આપણે આવી ગયા પ્લોટે। ફટાફટ ખોલી શટર, પછી હજી ડેલો ખોલવાનો બાકી છે। અહીં આપણી ગાડી ને ફટાફટ ડેલો ખોલતા આવી। ડેલો ખોલી નાખ્યો અને હવે 4 વ્હીલને ચાલુ કરીને પછી બાયણે કાઢી। મહાદેવના આશીર્વાદ સાથે આપણે ગાડીને કરી ચાલુ। બધા સિગ્નલ થઈ જાવ બંધ। ગાડી કમ્પ્લીટ છે આપણી મહાદેવના આશીર્વાદથી। નવાના ગાડીને કાઢી ડેલા બાયણે પછી બધું બંધ કરી ગાડી મૂકી દીધી અહીં સાઈડમાં અને ફટાફટ બધું બંધ કરી નીકળી ઘરે। આપણે પહોંચી ગયા ઘરે અને હવે આપણે હોન્ડાને બધું ધોવું છે। પહેલાં મમ્મી કે ઓટોને એવું ધોઈ નાખી એટલે અહીંયા ઓટો ધોઈ નાખી। મમ્મી લઈને આવ્યા હાંડો એટલે એને ભરી દઈ એટલે બીજા બધું ધોવાઈ જાય। બધું કમ્પ્લીટ ધોવાઈ ગયું છે ને હવે પહેલાં હોન્ડાની હરખીથી કીધું સર્વિસ કરી નાખી। અને ઓઇલ પાણી કરવા છે એટલે પહેલાં ગારો બારો જેટલો હોય ચોમાસાનો એ બધું કાઢી નાખી। વાડીએ જઈને બહુ ગારો ઉડ્યો તો, ગાડી આખી ભરાઈ રહી છે। હરખીથી આને નવરાવી નાખી અને પાલિશ કરી નાખી એટલે ચમકી જાય। ગાડી હવે થોડીક જ વારમાં ધોવાઈ જાય। તરિયામાં એમ થોડો ગારો છે એ બધો ઘોડી આગળ એમ કાઢી નાખી। અહીંયા પાઇપમાં ને બધે ભરાઈ ગયેલો હોય એ કાઢી નાખી પહેલાં। પછી આને લઈ જાઉં પ્લોટે અને બધે ઓઇલ પાણી કરી નાખી। બધે ગારો બહુ જાજો હતો, ગાડીને આખી નવરાવ નાખી અને હવે આને કાઢી ડેલા બાયણે। આપણે આવી ગયા પ્લોટે, પગું રાખી દીધું છે ને ગાડીને ચડાવી દઈ ડેલા અંદર। ગાડીને લઈ લીધી શટર અંદર। આપણે એને ગાભોય નથી માર્યો, એમનો ભીના ભીની જ લેવા હઈ। ગાડી કમ્પ્લીટ અહીં સાઈડમાં રાખી દીધી અને ભેગી આપણે આ ખોલી નાખીશું અને પછી ઓઇલ મારી દેવું બધે ચેનમાં ને એમાં બધે આખી બોડીમાં જ્યાં જ્યાં ઓઇલ લાગે મશીને બધે કરી નાખીશું એ કર્યા। ગાડીમાં બધે કમ્પ્લીટ ઓઇલ થઈ ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો। અહીંયા આપણી ગાડી, આપણે થઈ ગયા ઊભા। હેઠે બેઠા બેઠા ઓઇલ કરતા હતા કોઈક જગ્યાએ। બાયણે આવે છે વરસાદ અને હવે ગાડીને લઈને આપણે નીકળી ઘરે। ગાડીને અહીં રાખી દીધી, પગું પાછું આપણે સેટ કરી નાખ્યું। હવે બાયણે કાઢી અને લઈને પછી પહોંચી ઘરે। આપણે આવી ગયા ઘરે। ગાડી અહીં સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે। જલ્દીથી ગાડી કાઢીશું આપણે બાયણે ને આપણે જાઉં જાહેર લેવા। બાએ જાહેરનું નક્કી કર્યું છે ત્યાં આપણે જવાનું છે એટલે ફટાફટ ગાડી કાઢી બાયણે ડેલી કરી બંધ ને સીધા પોગી વૃદ્ધાશ્રમની બાજુમાં થઈને જવાનું છે। આમાં આવી ગયો વૃદ્ધાશ્રમ। પહેલાં તમને નદી બતાવી દઉં અને પછી આપણે નીકળીશું જાહેર લેવા। ત્યાં વાડીઓમાં જવાનું છે એટલે ફટાફટ ત્યાં પોગવાનું છે। બા ત્યાં જ છે। નદી આપણે બધી બાજુ ભરાઈ ગઈ છે, સામે જોઈ શકો સાઈડમાં નદી ભરેલી જ હતી।
અને હવે હોન્ડા અહીંથી વારી લઈ પાછું અને પોગી વાળીએ. એક આ સાઈડે મેં કીધું તમને નદી બતાવી દઉં. અહીં ખાડો બધો ભરાઈ ગયો છે. આપણે આવી ગયા વાડીએ, અહીં રાખી દીધું છે. સામે બા જાહેર ભરે છે પારીમાં, એ ભરાઈ જાય પછી આપણે હોન્ડામાં લઈને નીકળીશું. એક બારી આપણે બાંધી દઈએ, બીજી બાંધી દઈએ. હવે થોડીક જાયરામાં નાખીને પછી અહીંયા પડ્યું આપણું હોન્ડા, એમાં બાંધી દઉં. હોન્ડામાં આપણે 2 બારી બાંધી દીધી. નવ નીકળી ઘરે. આપણે એ ગાયો પાસે જાહેર આપણે જવા દીધી છે. અને હવે છોકરીઓને લઈને બગીચે નીકળી. હાલો છોકરીઓ બધી બેસી જાઓ ફટાફટ હોન્ડામાં, અને પછી આપણે નીકળી બગીચે. આપણે આવી ગયા બગીચે. અહીં સાઈડમાં કરી દીધું હોન્ડા પાર્કિંગ. આખા બગીચામાં બધાથી ખડ ઉગી ગયું છે. અને આખો બગીચો અમારા 3-4 જણા સિવાય, યાની કે 3 છોકરીઓ છે ને એક હું સૌ, બાકી આખો બગીચો ખાલી છે, કોઈ છે જ નહીં. એટલે બધા હિંચકા પછી આપણા જ છે. છોકરીઓ ત્રણે હિંચકે છે. અમારે કા મીનછી આવી ગઈ છે લપસવા. એ કે મારે લપસ્યા ખાવા. થોડોક કાટ લાગેલો પણ વાંધો નહીં આવે. ચડી ગઈ અધર. હાલ ભાઈ આવતી ફટાફટ હેઠે. એક અમારે લપસ્યા ખાઈએ, એક હિંચકા ખાઈએ, ખામે હિંચકા ખાઈએ. થોડાક આપણે અહીંના વિડીયો ઉતાર લઈ, શોર્ટ વિડીયોને બધાય, પછી નીકળીશું ઘરે. અને હજી મારે જવાનું છે એકવાર ગામમાં, કામ છે થોડુંક, એટલે થોડીક જ વારમાં આપણે નીકળીશું અહીંથી. આપણે બગીચા ઘણી બધી વાર રહ્યા હતા, અને હવે આપણે અહીંથી નીકળી. ઘણા બધા શોર્ટ વિડીયો લીધા છે, એ આપણે ઇન્સ્ટાગ્રામ અને એડ કરી દેવું. આપણે પોગી ગયા ઘરે. થોડીક વાર રહીને આપણે નીકળી ગામમાં. હવે આપણે ગાડી કાઢીશું બાયણે ને જવાનું છે ગામમાં. થોડું ઘણું કામ છે, એ બધે પતાવતા આવી. પાલો જોવા જવાનો છે ગાય માટે. આપણે આવી ગયા ગામમાં. પહેલાં જાવું ભાઈની ઘરે, અને પછી ત્યાંથી એને લઈને એની વાડી જ્યાં છે ત્યાં જવાનું છે. ગાડી લઈને આપણે આવી ગયા સીધા ઘરે. એ ભાઈ કે વાડી બહુ સેટી છે ને અત્યારે મોડું થઈ ગયું છે, એટલે આજ નહીં જાય, કાલ જવાનું થાય. એટલે કાલ ભાઈને બાને એને મોકલી દેવું. ભલે પાલો જોઈ આવતા નક્કી થાય તો ભરવા જવાનું થાય. અત્યારે આપણે ગાડીને ચડાવી દઈએ ડેલીમાં. અને આજનો વ્લોગ હવે બહુ જાજો લાંબો નહીં કરી. હોન્ડાને અહીંયા ઊભું રાખી દઈએ પહેલાં, અને ફટાફટ ખોલ નાખી ડેલી. અને પછી ગાડીને ચડાવી દઈએ અંદર. હવે ગાડી લઈ લઈએ અંદર, ને આજનો વ્લોગ કરી દેવો આપણે અહીંયા જ પૂરો. ફરી પાછા મળશું નવા વ્લોગમાં.